વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ. અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું. અલ્પેશ ભાજપમાં જોડાય તેવી ચાલે છે અટકળો, જેમાં અલ્પેશના ભાજપમાં જોડાવા મામલે સીએમ રૂપાણીએ પ્રતિક્રિયા આપી. અલ્પેશ ભાજપમાં જોડાવાનો નથી, સીએમ રૂપાણીએ આ પ્રતિક્રિયા આપી છે. અલ્પેશે પણ કહ્યું છે કે તે ભાજપમાં નહીં જોડાય. રાજીનામું આપવું તે અલ્પેશનું વ્યક્તિગત નિર્ણય અને વ્યક્તિગત પ્રશ્ન હોવાની વાત રૂપાણીએ કરી છે. અલ્પેશની સાથે ઘણા લોકો કોંગ્રેસથી નારાજ છે અને કોંગ્રેસના નેતાઓ પોતાની નારાજગી બતાવી રહ્યા હોવાની વાત સાથે કોંગ્રેસ પર પ્રહાર કર્યા સીએમ રૂપાણીએ. અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. અલ્પેશે પણ નિવેદન કરેલું છે, અમારી સાથે પણ કોઈ એમની વાત થઈ નથી. એમની કોંગ્રેસ સાથેની તકલીફો ઘણા વખતથી આપણે બધા જોતા હતા, સાંભળતા હતા અને એનો વ્યક્તિગત પ્રશ્ન છે. રાજીનામું આપવું નહીં આપવું, કોંગ્રેસમાં રહેવું નહીં રહેવું, પણ અલ્પેશને ઘણા લોકો કોંગ્રેસથી નારાજ, પોતાની નારાજગીઓ દેખાડી રહ્યા છે. જોડાઈ ગયા છે તેઓ સાથે વાત કરીએ. તસ્લીમ, જે પ્રકારે અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ અટકળો એવી ચાલી રહી છે કે તે ભાજપમાં જોડાશે, પરંતુ ખુદ અલ્પેશનું અને સીએમનું કહેવું છે કે તે ભાજપમાં નથી જોડાવાના. શું પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે અને સાથે સીએમએ શું કહ્યું છે? ચોક્કસપણે છેલ્લા કેટલાય દિવસથી અલ્પેશે કોંગ્રેસમાંથી નારાજગી કરી, નારાજ હતા અને કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું. ત્યારબાદ અટકળો ચાલતી હતી કે અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાવાના છે. પરંતુ આજે મેઘરજમાં વિજય રૂપાણી સભાને સંબોધી રહ્યા હતા. ત્યારબાદ મીડિયા સાથે વાતચીત કરતા તેમણે કહ્યું હતું કે અલ્પેશ સાથે અમારો કોઈ સંપર્ક નથી, આવી કોઈ વાત નથી કે અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાવાના છે. એટલે આ જે વાતો હતી, જે અટકળો હતી, જે દાવા કરવામાં આવતા કે અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાતા, તમામ વાતોનો અહીંયા અંત આવી જાય છે. બિલકુલ. તસ્લીમ, માહિતી માટે આપનો આભાર. તો આખરે અટકળોનો અંત આવ્યો છે. અલ્પેશ ઠાકોરે કહ્યું છે કે તે ભાજપમાં નથી જોડાવાનો અને સાથે જ સીએમએ પણ આ જ પ્રકારની પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે અલ્પેશના ભાજપમાં જોડાવા મામલે આ વાત ખોટી છે, તે ભાજપમાં નથી જોડાવાનો.